નંબર 5 આજે આપણે પ્રકરણ નંબર 5નું રિવિઝન કરવાના છીએ. તેમાં કઈ પ્રકારના દાખલા આવે છે, સ્વાધ્યાય નંબર 4.1માં કેવા પ્રકાર 5.1માં કેવા પ્રકારના દાખલા છે, 5.2માં કેવા પ્રકારના દાખલા છે, પછી એમાં કઈ પ્રકારના સૂત્રો આવે છે, સમાંતર શ્રેણી કોને કહેવાય, એ બધા જ લેક્ચર આપણી ચેનલ પર અવેલેબલ છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો જો તમે ના જોયા હોય તો. આજનો આપણો લેક્ચર રિવિઝન એટલે પુનરાવર્તન માટે કામનો રહેવાનો છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા સમાંતર શ્રેણી કહેવાય કોને? ધારો કે તમને અહીંયા એક શ્રેણી દેખાય છે 3 5 7 9, બરાબર. તો સૌથી પહેલા આ સમાંતર શ્રેણી છે કે નથી એ નક્કી કરવા માટે આપણે શું જોયું હતું? તો આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથા પદ, આ બધા પદ વચ્ચેનો તફાવત કાઢવાનો. મીન્સ 5 - 3, 7 - 5, 9 - 5. તો આ બધાનો તફાવત કાઢશો તો બધાનો તફાવત 2 આવશે. સમાંતર શ્રેણીમાં તફાવત સરખો હોય, બે સળંગ પદો વચ્ચેનો તફાવત સરખો હોય તો એ સમાંતર શ્રેણી કહેવાય, બરાબર. તો આ સમાંતર શ્રેણીમાં છે. તમે જોશો તો 2નો તફાવત, 2નો તફાવત, આમાં 2નો તફાવત, બરાબર. તો હવે સમાંતર શ્રેણીમાં છે તો એની અમુક ટર્મિનોલોજી યાદ રાખવાના છે, અમુક ટર્મ યાદ રાખવાના છે જે સૂત્રોમાં ગણતરી વખતે મૂકવાના હોય છે. તો જે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કોને કહેવાય? તો આ જે 3 છે એ સમાંતર શ્રેણી ત્યાંથી સ્ટાર્ટ થાય છે, એટલે એનું થઈ ગયું પ્રથમ પદ. પછી બીજો ડિફરન્સ ડી કોને કહેવાય? તો 5 - 3, 7 - 5 અને 9 - 7 એ બધું કરો તો કેટલો 2 આન્સર આવે છે, બરાબર. તો એ થઈ ગયો ડિફરન્સ. હવે એન કોને કહેવાય? ધારો કે આમાં 3 5 7 9 પ્લસ અપ ટુ ક્યાં સુધી જાય છે એવું આ શ્રેણીમાં નથી ખબર, પણ અહીંયા ધારો કે 79 જેવો કોઈ ટર્મ આપી દીધો હોત લાસ્ટ ટર્મ, તો તમે 3 5 7 9 ત્યાં સુધી સમાંતર શ્રેણી લખતા જાઓ આગળ, તો કેટલા પદ સુધી લખો તો 79 આવે. તો એ થઈ ગયા સમાંતર શ્રેણીના પદો, બરાબર. પછી છે ટીએન. ટીએન એટલે શું થાય? તો આ જે 79 સમાંતર શ્રેણીનું છેલ્લું પદ હતું તો એને ટીએન પણ કહેવાય અને એલ પણ કહેવાય. ટીએન એટલે લાસ્ટ ટર્મ અને એલ એટલે પણ લાસ્ટ ટર્મ. હવે આપણે સમાંતર શ્રેણીનું એનનું પદ શોધવાનું સૂત્ર, બરાબર. એ ક્યારે થાય? તો આપણને આ રીતે શ્રેણી આગળ આપણે જોઈ, આમાં લાસ્ટ ટર્મ ટીએન આપી દીધા હોય તો આપણે જોયું કે એન સુધી કેટલા પદ આવે એ આપણે આમ ગણી ના શકીએ. મીન્સ કે એ ગણવા માટે થોડી વધારે મહેનતની જરૂર પડે. તો એના માટે આ સૂત્ર આપી દીધું છે. તમે આ સૂત્રની અંદર ટીએનની જગ્યાએ 79 એટલે લાસ્ટ ટર્મ મૂકો, એની જગ્યાએ ફર્સ્ટ ટર્મ એટલે 3 પ્લસ n - 1 ઇન્ટુમાં ડી એટલે ડિફરન્સ કેટલાનો હતો? 2. તમે જોશો આમાં ડિફરન્સ બધા વચ્ચે 2નો છે, તો એ મૂકો અને આ સમીકરણને સોલ્વ કરો એટલે એનની વેલ્યુ મળી જાય. અને આ જે એનનું જે વેલ્યુ મળે એ શું કહેવા માંગે કે તમે સમાંતર શ્રેણીમાં ધારો કે એનની વેલ્યુ 24 આવી તો 24 પદ સુધી લખતા જાઓ તો તમને 79 મળે, આટલું કહેવા માંગે છે, બરાબર. એકદમ આ ખાલી રિવિઝન માટેનો લેક્ચર છે. તમે આગળના લેક્ચર જોજો, એમાં બહુ મેં સારી રીતે સમજાવેલું છે. ટીએન કોને કહેવાય, એન કોને કહેવાય, ડી કોને કહેવાય. હવે એન પદોના સરવાળાનું સૂત્ર 3 5 7
પ્લસ અપ ટુ 79 સુધી જઈએ તો હવે અહીંયા કહેવા શું માંગે છે કે 3 + 5 + 7 આ રીતે કહેવા માંગે છે 3 + 5 + 7 પ્લસ અપ ટુ 79 સુધી જઈએ તો આ બધા પદોનો સરવાળો કેટલો થાય એ આ સૂત્ર પરથી મળે એ આ બીજા સૂત્ર પરથી મળે બરાબર આ એલ એટલે આમાં લાસ્ટ ટર્મ છે છેલ્લું પદ આમાં તો તમને લાસ્ટ ટર્મ આપી દીધું હતું એટલે તમે એલની જગ્યાએ લાસ્ટ પદ મૂકી અને તમને એસએન મળી જાય છે પણ ધારો કે જો 2 4 6 પ્લસ અપ ટુ એને એવું કીધું હોય કે 24 પદ સુધીનો સરવાળો કેટલો થાય પણ આમાં લાસ્ટ પદ નથી આપ્યું તો પછી તમારે આ પહેલું સૂત્ર વાપરવાનું બરાબર લાસ્ટ ટર્મ આપી દીધું હોય તો આ બીજું સૂત્ર વાપરવાનું અને જો છેલ્લું પદ ના આપ્યું હોય તો પહેલું સૂત્ર વાપરવાનું બંને સૂત્રો તો n પદોના સરવાળાના જ છે પણ આ ડિફરન્સ અહીંયા છે કે તમને લાસ્ટ પદ આપ્યું હોય તો તમે આ નીચેવાળું સૂત્ર વાપરો અને જો પહેલું પદ લાસ્ટ ટર્મ ના આપ્યું હોય એના n પદોના સરવાળાનું સૂત્ર કીધું હોય તો તમે પહેલું સૂત્ર વાપરો તો તમને ઇઝીલી આન્સર મળી જાય તો આ હતો લેક્ચર કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને થેન્ક યુ